સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. 31મી ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને વાવ થરાદ પોલીસે રાજસ્થાન સરહદને જોડતી આંતરરાષ્ટ્રીય ચેકપોસ્ટ પર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. છેલ્લા 3 દિવસમાં પોલીસે વિદેશી દારૂ અને વાહનો સહિત કુલ 1.11 કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને મોટી સફળતા મેળવી છે. થરાદ પીઆઈ એટી પટેલે જણાવ્યું હતું કે વાવ થરાદ ચેકપોસ્ટ કાયમી આંતરરાજ્ય ચેકપોસ્ટ છે, જ્યાં 24 કલાક વાહન ચેકિંગ ચાલુ રહે છે. જોકે 31મી ડિસેમ્બરને અનુલક્ષીને પોલીસ અધિક્ષક અને થરાદ ડીવાયએસપીની સૂચનાથી વધારાનો પોલીસ ફોર્સ ફાળવીને 10 દિવસની વિશેષ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ ડ્રાઈવ અંતર્ગત તમામ વાહનોનું ઝીણવટપૂર્વક ચેકિંગ કરવામાં આવે છે. પોલીસનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં કોઈપણ કેફી પદાર્થ, દારૂ, એનડીપીએસ, નશીલા દ્રવ્યો, સંબંધિત ચીજવસ્તુઓ કે હથિયારોનો પ્રવેશ અટકાવવાનો છે. આ માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. પીઆઈ પટેલે વધુમાં જણાવ્યું કે પોલીસે 3 દિવસમાં વિદેશી દારૂ લઈ જતી 3 ગાડીઓ ઝડપી પાડી છે, જેમાં આશરે 300 પેટી દારૂ હતો. આ દારૂની અંદાજિત કિંમત ₹33 લાખ છે. કુલ 1.11 લાખ કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને 3 કેસ નોંધવામાં આવ્યા છે અને 5 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. આ ઉપરાંત નંબર પ્લેટ વિનાના વાહનો અને બ્લેક ફિલ્મ, કાચ પરની કાળી પટ્ટી લગાવેલા વાહનો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અંદાજે 100 જેટલા વાહનોના કાળા કાચ ઉતારવામાં આવ્યા છે અને 15,000નો દંડ વસૂલવામાં આવ્યો છે. 4 વાહનોને ડિટેન પણ કરવામાં આવ્યા હોવાની વિગત આપી હતી. ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. 31ને લઈને કઈ રીતે કાર્યવાહી થઈ રહી છે? થરાદ પોલીસના વિસ્તારમાં જે વાતરાવ ચેકપોસ્ટ છે, કાયમી ચેકપોસ્ટ છે, તે આંતરરાજ્ય ચેકપોસ્ટ છે. ત્યાં 24/7 વાહન ચેકિંગ ચાલુ જ હોય છે. પરંતુ 31 ડિસેમ્બરને લઈને જે મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવ થરાદ ચિંતન તેરૈયા સાહેબની સૂચનાથી વધારાનો પોલીસ ફોર્સ ફાળવવામાં આવેલો છે અને સ્પેશિયલ 10 દિવસની ડ્રાઈવ આપવામાં આવેલી છે. જે અનુસંધાને તમામ ગાડીઓનું ઝીણવટપૂર્વક ચકાસણી થાય છે અને કોઈ પણ કેફી પદાર્થ, દારૂ, એનડીપીએસ લગત કોઈ પણ ચીજ વસ્તુ કે આર્મ્સ એક્ટ લગતની કોઈ પણ વસ્તુ ગુજરાતમાં ન પ્રવેશે તેના માટે પૂરતી કાળજી રાખવામાં આવે છે. પોલીસે હાલ સુધી કેવી કાર્યવાહી કરી છે? પોલીસે હાલ સુધી સળંગ 3 દિવસ એક ગાડી જે કવરિંગમાં વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે, જેમાં 300 પેટી જેટલો મુદ્દામાલ છે, અંદાજિત 33 લાખનો મુદ્દામાલ અને કુલ 1.11 કરોડ મુદ્દામાલ ઝડપી પાડી 3 કેસ કરવામાં આવેલા છે. 5 આરોપીની અટકાયત કરવામાં આવેલી છે. નંબર પ્લેટ અને બ્લેક ફિલ્મ પર પણ કાર્યવાહી થઈ રહી છે. હા, નંબર પ્લેટ અને જે નંબર પ્લેટ વિનાના વાહનો તેમજ બ્લેક ફિલ્મવાળા જે વાહનો છે તેના ઉપર આજે 101 વાહનોના કાળા કાચ ઉતારવામાં આવેલા છે અને 15,000 રોકડ દંડ કરવામાં આવેલો છે. તેમજ 4 વાહનો ડિટેન કરવામાં આવેલા છે. વાવ થરાદ જિલ્લામાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્ત નાબૂદ કરવા પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સરહદી રેન્જ કચ્છ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કરોડિયા તથા વાવ થરાદ જિલ્લાના પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાની સૂચના અનુસાર દારૂ વિરોધી ઝુંબેશને વધુ અસરકારક બનાવવામાં આવી છે. આ અભિયાન અનુસંધાને થરાદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક SM વારોતરિયાના માર્ગદર્શન હેઠળ માવસરી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર AK દેસાઈ તથા તેમના સ્ટાફ દ્વારા નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરવામાં આવી છે. તારીખ 22/12/2025ના રોજ માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે દયાબ સીમ વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે બાતમી મુજબ તપાસ કરતા એક બ્રેઝા કાર DL 9 CAP 9251ને અટકાવી તપાસ કરી હતી. તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બીયર ટીન બોટલ નંગ 912, જેની કિંમત ₹2,22,864 થાય છે, તેવો ગેરકાયદેસર દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ઉપરાંત બ્રેઝા કારની કિંમત 5 લાખ ગણાતા કુલ મળીને ₹7,22,864નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. કાર ચલાવનાર શખ્સ પોતાનું નામ જગદીશ ઉર્ફે જોગારામ માદેવરામ, જાતે રબારી, દેવાસી, ઉંમર વર્ષ 20, રહે રડવા, તાલુકો સેડવા, જિલ્લો બાડમેર, રાજસ્થાન હોવાનું જણાવ્યું હતું. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા બીજા નાસી ગયેલા ઈસમ અંગે પૂછપરછ કરતા તેનું નામ રૂડારામ ભોપારામ રબારી, દેવાસી, રહે અંબાવા, તાલુકો સેડવા, જિલ્લો બાડમેર, રાજસ્થાન હોવાનું બહાર આવ્યું છે. પોલીસ દ્વારા બંને આરોપીઓ સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટ કલમ 65AE 116(2) 98(2) તથા ભારતીય ન્યાય સંહિતા કલમ 65AE 116(2) 98(2) 81 મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. માવસરી પોલીસની આ કાર્યવાહીથી સરહદી વિસ્તારમાં દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાવશે. બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ 2026 અંતર્ગત મતદારોને સરળતા અને પારદર્શિતા સાથે સેવા મળી રહે તે હેતુસર
જિલ્લામાં હેલ્પ ડેસ્ક કમ ડોક્યુમેન્ટ કલેક્શન સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. આ સેન્ટરો મારફતે નો મેપિંગ તથા અનકલેક્ટેબલ EF કેટેગરી સહિતના મતદારો પોતાના જરૂરી પુરાવા જમા કરાવી શકશે. તેમજ નાગરિકોને ફોર્મ 6, 6A, 7 અને 8 સંબંધિત માર્ગદર્શન એક જ સ્થળે ઉપલબ્ધ રહેશે. આજરોજ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક જિલ્લા કલેક્ટર CB પટેલ દ્વારા ડોક્યુમેન્ટ કલેક્શન સેન્ટર કમ હેલ્પ ડેસ્ક સેન્ટરનું રિબિન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચૂંટણી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી BG નીનામાએ માહિતી આપતા જણાવ્યું કે SIR અંતર્ગત બનાસકાંઠા અને વાવથરા જિલ્લામાં મળીને કુલ 11 હેલ્પ ડેસ્ક કમ ડોક્યુમેન્ટ કલેક્શન સેન્ટરો કાર્યરત કરાયા છે. જેમાં પાલનપુર તથા થરાદ કલેક્ટર કચેરી ખાતે એક સેન્ટર તેમજ બાકીના 9 સેન્ટર મતદાર નોંધણી અધિકારીઓની કચેરીઓ ખાતે શરૂ કરવામાં આવ્યા છે. આ તમામ સેન્ટરો સવારે 10 કલાકથી સાંજે 6 અને 10 કલાક સુધી કાર્યરત રહેશે. જાહેર રજાના દિવસો સિવાય અહીં બનાસકાંઠા તથા વાવથરા જિલ્લાના નો મેપિંગ મતદારો પોતાના દસ્તાવેજો જમા કરાવી શકશે. તે ઉપરાંત નવા મતદારો પણ પોતાના ફોર્મ આ સેન્ટરો મારફત જમા કરાવી શકશે. SIR સંબંધિત કોઈપણ પ્રકારની મૂંઝવણ કે માહિતી માટે આ હેલ્પ ડેસ્ક પર માર્ગદર્શન ઉપલબ્ધ રહેશે. ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદી વધુ ચોક્કસ, અપડેટ અને વિશ્વસનીય બને તે દિશામાં આ પહેલ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. મતદારોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના દસ્તાવેજો સમયસર જમા કરાવી મતદાર યાદીમાં સુધારણા પ્રક્રિયામાં સહયોગ આપે. SIR અંતર્ગત બનાસકાંઠા અને વાવથરા જિલ્લા બંને મળીને કુલ 11 હેલ્પ ડેસ્ક કમ ડોક્યુમેન્ટ કલેક્શન સેન્ટર ચાલુ કરવામાં આવ્યા છે. જેમાં એક હેલ્પ ડેસ્ક કલેક્ટર કચેરી બનાસકાંઠા અને કલેક્ટર કચેરી વાવથરા ખાતે છે અને બાકીના 9 હેલ્પ ડેસ્ક ERO એટલે કે મતદાર નોંધણી અધિકારીની કચેરીએ ચાલુ કરવામાં આવેલા છે. આ કલેક્શન સેન્ટરનો ટાઈમિંગ સવારે 10થી સાંજે 6 સુધીનો રહેશે અને જાહેર રજાના દિવસો સિવાય આ જગ્યાએ આપણે કોઈપણ મતદાર છે જેમના નો મેપિંગમાં નામ હોય, નો મેપિંગ એટલે કે એવા મતદારો કે જેમનું નામ 2002ની મતદાર યાદીમાં લિંક ના થઈ શક્યું એમના મધર ફાધર કે દાદા દાદી સાથે, એવા મતદારો આ જગ્યાએ આવીને એમના ડોક્યુમેન્ટ સબમિટ કરાવી શકશે. અને વધુમાં નવા મતદારો હોય તો એમના ફોર્મ 6 અથવા ફોર્મ 7 અને 8 પણ અહીંયા જમા કરાવી શકશે. આ કલેક્શન સેન્ટર ખાતે આપણે જે સ્ટાફ નિમણૂક કરેલો છે એ સ્ટાફ બધી માહિતીથી વાકેફ છે. તો આપણે કોઈ પણ મૂંઝવણ હોય SIR બાબત તો આપ ત્યાં જઈને પોતાની મૂંઝવણ દૂર કરી શકો છો. થેન્ક યુ. ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં દારૂબંધીના નિયમોમાં વધુ છૂટછાટ આપતા મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા નોટિફિકેશન મુજબ હવે ગિફ્ટ સિટીમાં દારૂ પીવાના નિયમોને વધુ હળવા બનાવવામાં આવ્યા છે, જેથી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરના રોકાણકારો, વ્યવસાયિકો તેમજ મુલાકાતીઓને વધુ અનુકૂળ વાતાવરણ મળી રહે. નવા નિયમો અનુસાર વિદેશી નાગરિકોને ગિફ્ટ સિટીમાં દારૂ પીવા માટે પરમિટ લેવાની જરૂર રહેશે નહીં. ઉપરાંત ગુજરાત બહારના અન્ય રાજ્યોમાંથી આવતા મુલાકાતીઓને પણ દારૂ માટે પરમિટ લેવાની ફરજ રહેશે નહીં. નાગરિકોને માત્ર પોતાનો માન્ય ઓળખપત્ર રજૂ કરીને ગિફ્ટ સિટીમાં નિર્ધારિત સ્થળોએ દારૂ પી શકશે. રાજ્ય સરકારના નિર્ણયને ગિફ્ટ સિટીને વૈશ્વિક નાણાકીય અને બિઝનેસ હબ તરીકે વધુ આકર્ષવા બનાવવા માટેનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. અગાઉ ગિફ્ટ સિટીમાં દારૂ પીવા માટે પરમિટ પ્રક્રિયા હોવાને કારણે અનેક વિદેશી પ્રતિનિધિઓ અને અન્ય રાજ્યોના વ્યવસાયિકોને અડચણો આવતી હતી. નવા નોટિફિકેશનથી આ પ્રક્રિયા સરળ બનશે અને વ્યવસાયિક પ્રવૃત્તિઓને વેગ મળશે. જો કે સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ગિફ્ટ સિટી બહાર દારૂ લઈ જવા પર સંપૂર્ણ મનાઈ રહેશે. એટલે કે ગિફ્ટ સિટીની હદમાં જ દારૂ પીવાની મંજૂરી રહેશે અને બહાર લઈ જવું ગુનાહિત ગણાશે. દારૂબંધીના મૂળભૂત સિદ્ધાંતો યથાવત રાખીને માત્ર ગિફ્ટ સિટીના વિશેષ ઝોન માટે આ છૂટછાટ આપવામાં આવી છે. સરકારના જણાવ્યા અનુસાર આ નિર્ણયથી ગિફ્ટ સિટીમાં કાર્યરત મલ્ટીનેશનલ કંપનીઓ, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટો અને આંતરરાષ્ટ્રીય મહેમાનોને વધુ સુવિધા મળશે. સાથે જ ગિફ્ટ સિટીની વૈશ્વિક સ્પર્ધાત્મક વધશે અને રોકાણકારોમાં વિશ્વાસ મજબૂત થશે. સારાંશ રૂપે ગુજરાત સરકારે દારૂબંધીના નિયમોમાં સંતુલિત અભિગમ અપનાવીને ગિફ્ટ સિટીમાં વ્યવસાય મૈત્રી વાતાવરણ સર્જવાનો પ્રયાસ કર્યો છે. જો કે રાજ્યના આર્થિક વિકાસ અને વૈશ્વિક ઓળખને પણ વધુ મજબૂત બનાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના દૃષ્ટિકોણને સાકાર કરવા રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી આત્મનિર્ભર ગુજરાત ઔદ્યોગિક નીતિ 2022 આજે ગુજરાતના યુવા ઉદ્યોગ સાહસિકો માટે નવી આશાનું કિરણ બન્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ અમલમાં આવેલી આ ઔદ્યોગિક નીતિના કારણે રાજ્યમાં નાના અને મધ્યમ ઉદ્યોગોને મજબૂત આધાર મળ્યો છે. સ્થાનિક સ્તરે રોજગારીના અનેક અવસર ઊભા થયા છે. આ નીતિ અંતર્ગત ઉદ્યોગોને વ્યાજ સબસિડી, SGST રિમ્બર્સમેન્ટ, EPF રિમ્બર્સમેન્ટ તેમજ
ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં છૂટ જેવા મહત્વપૂર્ણ લાભો આપવામાં આવી રહ્યા છે. પરિણામે સ્ટાર્ટઅપ્સ અને MSME એકમોને આર્થિક મજબૂતી મળી છે અને તેઓ આધુનિક ટેકનોલોજીની સાથે ઉત્પાદન ક્ષમતામાં વધારો કરી શક્યા છે. આ યોજનાનો સફળ લાભ મેળવનાર પાલનપુર સ્થિત કોચ ઇન્ટરનેશનલ ટેકનિક પ્રાઇવેટ લિમિટેડ સ્ટાર્ટઅપના નિર્દેશક પ્રદીપ પટેલ જણાવે છે કે આત્મનિર્ભર ગુજરાત સ્કીમ 2022 હેઠળ તેમને કેપિટલ સહાય, વ્યાજ સહાય અને SGST સહાય પ્રાપ્ત થઈ છે. સરકાર તરફથી મળેલી આ સહાયથી સ્ટાર્ટઅપને નવી દિશા અને ગતિ મળી છે. આર્થિક સહાયના કારણે ઉત્પાદન ક્ષમતામાં વધારો થયો છે તેમજ વ્યવસાયનો વ્યાપ વિસ્તારી શકાયો છે. હાલ કંપની દ્વારા 100થી વધુ સ્થાનિક લોકોને રોજગારી આપવામાં આવી રહી છે. વધુમાં વર્ષ 2025માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બેસ્ટ MSME એવોર્ડ પ્રાપ્ત થવાથી કંપનીની કામગીરીને વિશેષ પ્રોત્સાહન મળ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રત્યેનો આભાર વ્યક્ત કર્યો હતો. કંપનીના ક્વોલિટી ડિપાર્ટમેન્ટમાં કાર્યરત હરેશભાઈ પરમાર જણાવે છે કે તેઓ ઘણા વર્ષોથી આ સંસ્થામાં કાર્યરત છે. સરકારની ઉદ્યોગલક્ષી યોજનાઓના કારણે કંપનીનો સતત વિકાસ થયો છે, જેના પરિણામે કર્મચારીઓને તેમના પરિવારજનોનું જીવન સ્તર પણ નોંધપાત્ર રીતે સુધર્યું છે. તેઓએ પણ સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આત્મનિર્ભર ગુજરાત ઔદ્યોગિક નીતિ 2022 હેઠળ કોચ ઇન્ટરનેશનલ ટેકનિક પ્રાઇવેટ લિમિટેડને કેપિટલ સહાય, વ્યાજ સહાય અને SGST સહાય મળીને કુલ ₹47.63 લાખની સહાય પ્રાપ્ત થઈ છે. આજે આ સ્ટાર્ટઅપ ગુજરાતમાં એક સફળ MSME તરીકે ઓળખાઈ રહ્યું છે. કંપની દ્વારા સબમર્સિબલ પંપ, સબમર્સિબલ મોટર, ઓપન વેલ પંપ, સેન્ટ્રીફ્યુગલ મોનોબ્લોક પંપ, સેલ્ફ પાઇમિંગ પંપ ઉપરાંત UPVC કેસિંગ પાઇપ, UPVC કોલમ પાઇપ, UPVC ઇરિગેશન પાઇપ, સબમર્સિબલ કેબલ, કંટ્રોલ પેનલ અને ડ્રાઇવિંગનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે. સરકારની આ દૂરદેશી ઔદ્યોગિક નીતિએ વોકલ ફોર લોકલને નવી ઉર્જા આપી રાજ્યના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. મારું નામ પરમાર હરેશ છે. હું શમશીપુરા ગામનો વતની છું અને હું કોચ ઇન્ટરનેશનલ ટેકનિક પ્રાઇવેટ લિમિટેડમાં લગભગ 7 વર્ષથી કામ કરું છું. અત્યારે સરકારશ્રી તરફથી જે કંપનીને લાભો મળ્યા છે અને અમને જે ફાયદો થયો છે એનાથી હું અને મારો પરિવાર ખૂબ જ ખુશ છું. હું આ કંપનીમાં ક્વોલિટી ડિપાર્ટમેન્ટમાં કામ કરું છું. નમસ્કાર, હું છું પ્રદીપ પટેલ, કોચ ઇન્ટરનેશનલ ટેકનિક પ્રાઇવેટ લિમિટેડ પાલનપુર એક ડાયરેક્ટર તરીકે. આજે આત્મનિર્ભર ગુજરાત સ્કીમ 2022 ઉદ્યોગને પ્રોત્સાહન પૂરું પાડવા માટે ઔદ્યોગિક અન્વયે ઉદ્યોગો અને ખાણ વિભાગના MSME વિભાગ અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર બનાસકાંઠા દ્વારા આપવામાં આવતી કેપિટલ સહાય, વ્યાજ સહાય અને SGST સહાય દ્વારા અમારા ઉદ્યોગને નવી વાચા મળી છે. તે થકી આજે લગભગ 100થી 125 લોકોને અમે રોજગારી પૂરી પાડીએ છીએ. તદુપરાંત વર્ષ 2025માં અમારી કંપનીને રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના વરદ હસ્તે બેસ્ટ MSME એવોર્ડ પણ પ્રાપ્ત થયેલ છે. તો તે બદલ અમે માનનીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ.